ઉદવાડા શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પારડી તાલુકા એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયો। 23 જેટલી સ્કૂલે વિવિધ 51 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા, જેમાંથી પસંદગીના 10 પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ જશે। પારડી તાલુકાના ઉદવાડા રેટલાવ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત DIET વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા પારડી તાલુકા એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં 23 જેટલી સ્કૂલોએ વિવિધ વિભાગોમાં કુલ 51 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા। આ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલ આમંત્રિત હતા। આ પ્રદર્શનને નિહાળવા માટે આજુબાજુ વિસ્તારમાંથી વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓએ મુલાકાત લીધી હતી। કુલ 51 પ્રોજેક્ટમાંથી શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટ પસંદગી પામી જિલ્લા કક્ષાએ જશે। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના શિક્ષકો તથા સૌ વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી। આ વિજ્ઞાન પ્રદર્શનમાં પધારેલ સૌને પર્યાવરણના સંરક્ષણ હેતુ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવા શાંતાબા સ્કૂલ દ્વારા પ્લાન્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શાળાના હાયર સેકન્ડરી વિભાગના આચાર્ય જીતિક્ષા પટેલ, પ્રાથમિક વિભાગના આચાર્ય આકાંક્ષા ગાંધી, ટ્રસ્ટી કિશોરભાઈ ગાંધી અને ડાયરેક્ટર હાર્દિક ભટ્ટ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ગુલાબાઈ લુહારે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આટલી બધી કૃતિઓની અંદરથી પસંદ કરવી હોય એ જેમનું ટફ કામ છે, અને આટલા દિવસની વિદ્યાર્થીઓની મહેનતને પણ અન્યાય ન થાય અને એમને ન્યાયપૂર્ણ રીતે સારી કૃતિ આપણે આગળ સુધી મોકલી શકીએ, એમાં જેમની મહત્ત્વની ભૂમિકા છે એવા તમામ નિર્ણાયકશ્રીઓ અને મારા વાલા આ બાળ વૈજ્ઞાનિકો સૌને સૌપ્રથમ તો આજના આ દિવસ નિમિત્તે શુભેચ્છા, તો શક્તિ પર્વની પણ શુભેચ્છાઓ સૌને। યુનાઇટેડ નેશન્સે 2018ની અંદર, એટલે આપણો દેશ પણ એની અંદર એક સભ્ય છે, એટલે 193 દેશોએ જે ગોલ નક્કી કર્યા, એટલે 17 જેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નક્કી થયા કે આગળ જતાં આ વિશ્વ કેવું હશે અને આપણે એમાં શું કરી શકીએ। એટલે જે હું GF લુહાર, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી વલસાડથી આજ રોજ શાંતાબા અંગ્રેજી મીડિયમ સ્કૂલ ખાતે જે એસવીએસ પારડીનું આપણે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન છે એના મુલાકાતે અહીંયા આવેલ છું। આજરોજ અહીંયા લગભગ પારડી તાલુકાની 23 શાળાઓની 51 કૃતિઓ રજૂ થયેલ છે, જેમાં બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ વિભાગોમાં સરસ કૃતિઓ રજૂ કરેલ છે, જેમાં ખાસ કરીને હાલના જે પ્રશ્નો છે એમાં ખેતીની જે અમુક વસ્તુઓ, એમાં જે નવીનીકરણ આવી રહ્યું છે એના પ્રકારના કૃતિઓ રજૂ કરેલી છે। હાલમાં જે ચોમાસું ચાલી રહ્યું છે અને આપણે જોઈએ છીએ કે રસ્તાની હાલત જે ખૂબ જ ખરાબ થઈ રહી છે, તો ભવિષ્યમાં રોડને કેવી રીતે બનાવવામાં આવે તો આ પાણીનો સંગ્રહ પણ થાય અને પાણી રોડ ઉપર ના થાય અને રોડ ખરાબ ના થાય, આના પણ કૃતિ બાળ વિજ્ઞાનને ખૂબ જ સરસ અહીંયા રજૂ કરેલ છે। ખાસ કરીને આ શાંતાબા અંગ્રેજી મીડિયમ સ્કૂલ એમના સંચાલક અને આચાર્ય તેમજ સંપૂર્ણ સ્ટાફે ખૂબ સુંદર આયોજન કરેલું છે। આવનાર તમામ બાળકો, શિક્ષકો તમામ માટે ભોજનની વ્યવસ્થા કરેલી છે અને એક સરસ તાલુકા લેવલનો જે વિજ્ઞાન પ્રદર્શન છે એ ખૂબ સારી રીતે આયોજન થયેલ છે। આજ રોજ શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં GCERT ગાંધીનગર પ્રેરિત તથા ડાયટ વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા ગણિત વિજ્ઞાન મંડળ અને એમની સાથે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું, જેની અંદર વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર રાજેશ્રીબેન ટંડેલ એ મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત હતા અને સાથે લુહાર સાહેબ, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પણ હાજર હતા। એમણે સૌ વિદ્યાર્થીઓને સુંદર કૃતિઓ બનાવવા માટે શુભેચ્છાઓ આપી હતી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે
એમણે એમને અભિનંદન આપ્યા હતા, શુભેચ્છાઓ પાઠવી. આ વિજ્ઞાન પ્રદર્શનની અંદર લગભગ 23 જેટલી આજુબાજુની સંસ્થાઓએ ભાગ લીધો હતો, સ્કૂલોએ ભાગ લીધો હતો અને એમાં વિવિધ 51 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. કુલ 51 પ્રોજેક્ટમાંથી શ્રેષ્ઠ 10 પ્રોજેક્ટને પસંદ કરવામાં આવશે અને એના જે નિર્ણાયકો છે એ 10 પ્રોજેક્ટ પસંદ કરી એ આગળ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શન માટે એને મોકલવામાં આવશે. ખાસ કરીને સિંગલ સેલ પ્રોટીન યુટ્રોફિકેશન જેવી સમસ્યા, સિંગલ સેલ પ્રોટીન જે એક ફૂડ સોર્સ તરીકે ભવિષ્યના ફૂડ સોર્સ તરીકે આવી શકે એના પર કૃતિઓ હતી. જે આજે રસ્તાની સૌથી મોટી સમસ્યા છે તો એ રસ્તાના સમસ્યાના સમાધાન સ્વરૂપ કેટલાક પ્રોજેક્ટ હતા કે જેની અંદર ડામરની સાથે સાથે કંઈક પોલિથીન વગેરે મિક્સ કરીને સારા રસ્તાઓ, ટકાઉ રસ્તાઓ બનાવી શકાય. એ સિવાય યુટ્રોફિકેશન જે તળાવ વગેરેમાં જે લીલની સમસ્યા છે એનાથી એ સમસ્યાને દૂર કરવા માટેના પ્રોજેક્ટ હતા. સાથે સાથે કેટલાક ગણિતના વિષયના પણ પ્રોજેક્ટો રજૂ થયા હતા. આ પ્રદર્શનની સાથે સાથે શાંતાબા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા આવનાર તમામ મહેમાનો અને શિક્ષકોને પ્લાન્ટ આપીને પર્યાવરણના સંરક્ષણના ભાગરૂપે એમને એ પ્લાન્ટને ઉછેરવાનું એક વચન લેવડાવ્યું છે અને સૌને પ્લાન્ટ આપીને શુભેચ્છાઓ આપી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.